સુરેન્દ્રનગર મોટા ત્રાડિયા ગામની દેવ્યાની બા ગુજરાતનું ગૌરવ। મોટા ત્રાડિયા ગામની દેવ્યાની બા ઝાલાએ ઓડિશા ભુવનેશ્વર ખાતે નેશનલ કક્ષાની સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને નામ રોશન કર્યું। દેવ્યાની બાએ 8 વર્ષની કારકિર્દીમાં 14 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ, 4 બ્રોન્ઝ મેડલ જીતીને મોટા ત્રાડિયા ગામ સહિત ઝાલાવાડનું ગૌરવ વધાર્યું। મોટા ત્રાડિયા ગામ અને હાલ રાજકોટ રહેતા એથ્લેટિક્સ ઓડિશામાં નેશનલ કક્ષાની સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિક ખેલાડીઓ સાથે દોડી બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। ત્યારે દીકરી બા 8 વર્ષની કારકિર્દીમાં 14 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ જીતીને મોટા ત્રાડિયા ગામ તાલુકો અને ઝાલાવાડનું નામ રોશન કરી ચૂક્યા છે। ઓડિશાના ભુવનેશ્વર ખાતે નેશનલ ફેડરેશન દ્વારા તારીખ 12 થી 15 મે દરમિયાન 27મી સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મોટા ત્રાડિયા ગામમાં હાલ રાજકોટ રહેતા 21 વર્ષીય દેવ્યાની બા મહેન્દ્રસિંહ ઝાલાએ ભાગ લીધો હતો। ત્યારે દેવ્યાની બાએ 200 મીટરની રેસ 24.14 સેકન્ડમાં પૂરી કરીને ત્રીજો ક્રમાંક હાંસલ કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। કર્ણાટકના ઉન્નતિએ રેસ 23.85 સેકન્ડમાં પૂરી કરી હતી અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને ઓલિમ્પિક ખેલાડીઓમાં સબાની નંદાએ રેસ 23.88 સેકન્ડમાં પૂરી કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો। જ્યારે વર્ષો પછી સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ જેવી સ્પર્ધામાં મેડલ જીતીને દિવ્યાની બાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે। દિલ્હી ખાતે 2018માં યોજાયેલી 64મી નેશનલ સ્કૂલ એથ્લેટિક્સ સ્પર્ધામાં 100 મીટર રેસ દિવ્યાની બાએ 12.45 સેકન્ડમાં પૂરી કરીને 30 વર્ષ બાદ ગુજરાતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો। દિવ્યાની બા મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ, ગુજરાત સહિતના રાજ્યોમાં યોજાયેલી રનિંગ સ્પર્ધામાં 8 વર્ષમાં 14 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ, 4 બ્રોન્ઝ મેડલ जीती चुकिया है। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।